નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા છીએ શિમલા મનાલીના ટૂર ઉપર અને મનાલીમાં આજે અમારો બીજો દિવસ છે. મનાલીની અંદર તમને સુંદર મજાનો ઝૂમની ધોધ જોવા મળે છે જે હિમાલયન પર્વત ઉપરથી પાણી નીચે આવી રહ્યું છે અને સરસ મજાનો ધોધ છે. મારી સાથે મારા મિત્ર અને મારા ભાઈ નિલેશભાઈ સાથે છે, અમારું પૂરું ફેમિલી સાથે છે. તો હવે તમે જોઈ શકો છો કે અમારું ફેમિલી અહીંયા કેવી રીતે એન્જોય કરે છે. તમે જોઈ શકો છો કે અમારું ફેમિલી અમારી સાથે છે અને સરસ રીતે અમે એન્જોય કરી રહ્યા છીએ. કેવી મજા આવે છે? ખૂબ મજા આવી રહી છે. સરસ. તમે બધા પણ અવશ્ય આ પ્લેસની મુલાકાત લેજો, તમને પણ બહુ જ મજા આવશે. મનાલીનો આજનો બીજો દિવસ. અમે પહોંચ્યા છીએ અત્યારે અટલ ટનલ રોહતાંગ. સૌથી લાંબી ટનલ છે અટલ ટનલ. રોહતાંગ પાસ પણ અહીંયા જ બાજુમાં છે. હવે શરૂ થઈ છે અટલ ટનલ, જોઈ શકો છો તમે. નમસ્કાર દર્શક મિત્રો, આ અટલ ટનલ છે, આપ જોઈ શકો છો. સૌથી લાંબી ટનલ છે આ. જુઓ, આપ જોઈ શકો છો. દિવસ દરમિયાન પણ રાત્રિ જેવો જ આપણને અહેસાસ થાય, પણ બહુ મજા આવે, એકદમ રોમાંચિત કરી દે એવી આ અટલ ટનલ છે. આપ જોઈ શકો છો. અત્યારે આપણે મનાલીથી આગળ આ અટલ ટનલ આવેલી છે. જુઓ, હવે અમે અહીંયાથી આગળ કોકસર તરફ જઈ રહ્યા છીએ, જ્યાં બરફ જ બરફ હોય છે. પણ અત્યારે થોડા સંજોગો એવા છે કે બરફ બહુ ઓછો જોવા મળે છે, એટલે છેક અમારે કોકસર સુધી જવું પડે છે. અહીંયાથી આગળ આપણે જઈ શકીએ. જુઓ, બોર્ડ આવે છે લેહ, કારગિલ, શ્રીનગર. એ અહીંયાથી આગળ આ રસ્તો જઈ શકાય એમ છે. તો જુઓ, અમે અત્યારે હવે આગળ જઈ રહ્યા છીએ, કોકસર તરફ જઈ રહ્યા છીએ. હવે પહોંચવા આવ્યા છીએ. રસ્તામાં તમે જોઈ શકો છો કેવા બરફના પહાડો છે. બહુ મજા આવે. આપણે એક વખત તો હિમાચલની ટૂર કરવી જ જોઈએ. લાઈફમાં જ્યારે પણ મોકો મળે ત્યારે આપણે હિમાચલની ટૂર કરી લેવી જોઈએ. જુઓ દર્શક મિત્રો, હવે તમને નજીકથી અમે પહાડ દેખાડી રહ્યા છીએ. હવે અમે આગળ જતાં અહીંયા ક્યાંક ડ્રોપ કરીશું અને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફીનો જે મોકો મળશે એ અમે અહીં મોકો લઈ લઈશું. હા, ઉતરી ગયા છીએ નીચે. જુઓ, આ મારી વાઈફ વંદના છે, સાથે કોમલ છે, મારા ભાઈના વાઈફ છે, નિલેશ પણ છે મારો ભાઈ, અને હું અહીંયા વિડીયોગ્રાફી કરી રહ્યો છું. તો તમે જોઈ શકો છો. હા, જુઓ, તમને હું દેખાઈ રહ્યો છું અત્યારે. તમે આ કોકસર જતા રસ્તામાં અહીં ઊભા રહ્યા છીએ અને આ એક સુંદર નજારો, હિમાચલનો સુંદર નજારો અમે અહીં અત્યારે જોઈ રહ્યા છીએ અને બહુ મસ્ત મજાની આ મજા અમે લઈ રહ્યા છીએ. વેકેશનનો સમય છે એટલે બહુ મજા આવે એવો સમય છે. તમે જોઈ શકો છો. હવે વાહનોની અવર જવર, બસ અમે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે આગળ અમે અહીં કોકસર તરફ જઈ રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો કે બરફથી છવાયેલા પૂરેપૂરા ડુંગર આ બધાને દેખાઈ રહ્યા છે. જરૂરથી જણાવશો મિત્રો અમારા આ બધા વિડીયોઝ તમને કેવા લાગે છે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને ચેનલને શેર કરી દેજો. ખાસ કરીને તમારી એક લાઇક, એક સબસ્ક્રાઈબ અમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તો બસ અમને આ રીતે પ્રોત્સાહિત કરતા રહેશો, તમને અવનવા વિડીયોઝ મળતા રહેશે. આ જોઈ શકો છો બંને બાજુ દર્શક મિત્રો આ બરફ છે, પણ રજના કારણે આ થોડા બરફ છે એ તમને અત્યારે વ્હાઈટ નહીં લાગે, પણ આ બંને બરફ છે. બરફ તોડીને આ રસ્તો ખુલ્લો કરેલો છે, તમે જોઈ શકો છો. તો આવું જ વાતાવરણ હોય છે અને બહુ મજા આવે એવું આ વાતાવરણ હોય છે. તો ખાસ તમે પણ જ્યારે સમય મળે ત્યારે હિમાચલની ટૂર કરશો અને બસ આ જીવનનો એક લાહવો છે, તો એ લાહવો લેવાનું ચૂકશો નહીં. બસ હવે થોડી ક્ષણોમાં અમે તમને દેખાડીશું અમે કોકસર પહોંચીને ત્યાં બરફમાં કેવું એન્જોય કર્યું છે. અમારી સાથે અમારા બધા મિત્રો છે, મહેશભાઈ, હરેશભાઈ, નિલેશભાઈ, બધા મિત્રો છે, વિશાલભાઈ,
અમે બધા ફેમિલી સાથે કપલની અંદર ગયા છીએ ને એન્જોય કર્યું છે. બસ હવે તમને દેખાડીએ થોડી વારમાં અમે ત્યાં કેવી રીતે બરફ પર એન્જોય કર્યું છે. જોઈ શકો છો તમે આ બધા અહીં બરફ પર બેઠા છે. મોટા ભાગે અહીંયા લોકો ગુજરાતી લોકો જ જોવા મળે છે, તો તમે જોઈ શકો છો. બસ પછી ત્યાંથી અમે આગળ નીકળીએ છીએ, રિટર્ન આવીએ છીએ. વરસાદ ધીમો ધીમો ચાલુ છે અને રિટર્ન અમે લોકો આવી રહ્યા છીએ. અમારી સાથે જે ગાડીના ડ્રાઈવર હતા એ બી બહુ સરસ હતા, મજા આવી ગઈ. એમની પાસેથી પણ અમને ઘણી બધી માહિતી મળી. રામકિશનભાઈ શર્મા કરીને ત્યાંના હિમાચલના જ હતા. એમણે બી બહુ સરસ અમને સપોર્ટ કર્યો અને મજા આવી ગઈ. તો જુઓ આ રસ્તો છે, અમે રિટર્ન આવી રહ્યા છીએ, કોકસરથી રિટર્ન આવીએ છીએ. તમે જોઈ શકો છો. राम भैया कैसा माहौल है, कैसा मौसम है हिमाचल का? एकदम अच्छा है, जबरदस्त। घूमने लायक है ये जगह या नहीं? एकदम, क्यों नहीं। अब आपको कभी भी आना है तो ये रामकृष्ण भैया का संपर्क कर सकते हैं, कोई नहीं। संपर्क टूट जाएगा। નમસ્કાર દોસ્તો, અત્યારે અમે આવ્યા છીએ ખજિયારમાં. ડેલહાઉસીનું આ સ્વિટ્ઝરલેન્ડ કહેવાય છે અને બહુ જ સરસ નજારો છે. અને મારી સાથે મારા મિત્રો પણ છે, મારું પૂરું સર્કલ છે. સૌથી પહેલાં હું પૂછવા માંગીશ મહેશભાઈને. મહેશભાઈ, તમે અહીંયા આવ્યા છો તો તમને કેવું લાગે છે? બહુ જ મજા આવે છે અહીંયા ફરવાની તો. અચ્છા, સ્વિટ્ઝરલેન્ડમાં એટલે કે આ ઇન્ડિયાના સ્વિટ્ઝરલેન્ડમાં આવવું જોઈએ કે નહીં? વારંવાર આવવું જોઈએ. હું તો કહું છું દર સાલ આવવું જોઈએ. અચ્છા, બરાબર. પોતાના પૈસે કે કોઈ એવો પૈસે આવવું જોઈએ સર. સરસ, ઈચ્છા એવી છે રીતે સર કે આવતી સાલ તમે અમને અહીંયા લઈને ખજિયાર. ચોક્કસથી અમારી પાસે જો એવી કોઈ વ્યવસ્થા થઈ ગઈ તો તમને હું આવતા વર્ષે ચોક્કસથી અહીંયા લઈ આવીશ. હરેશભાઈ, તમે શું કહો છો? કેવી મજા આવે છે તમને અહીંયા? બહુ મજા આવે છે સર. એમ બીજી વાર આવવામાં ઈચ્છો તમે? 100%. એમ જો ખીચું ગરમ હોય તો બીજી વાર આવે. સરસ, ખીચું ગરમ હોય તો આવી શકાય. તૃપ્તિબેન, તમે શું કહેશો? મહેશભાઈ સાથે તમને અહીંયા કેવી મજા આવે છે? બહુ જ મજા આવે છે. એમને તો બીજા કપલને તમે સજેસ્ટ કરશો કે અહીંયા અવાય કે નહીં? હા, અવાય, જરૂરથી અવાય. સરસ. વંદના, તમે શું કહેશો? મજા આવે છે તમને અહીંયા? હા, બહુ જ સરસ પ્લેસ છે. ફોટોગ્રાફી કેવી થાય છે? ફોટોગ્રાફી ખૂબ જ, જો તમે નેચર લવર હો તો અહીંયા તમારે જરૂરથી મુલાકાત લેવી જ જોઈએ. સરસ. વિશાલભાઈ, તમે શું કહેશો? બહુ મજા આવી. બહુ મજા આવે છે ને સરલાબેન? બહુ સરસ છે. એમને આમને આમ આપણે વર્ષે વર્ષે ફરતા રહેવું જોઈએ, બરાબર? સરસ. ભગવાન કરે ને દાડમ સારા થાય. નિલેશભાઈ, તમે તો હનીમૂન કપલ છો, તમને કેવી મજા આવે છે? ખૂબ જ મજા આવી રહી છે. ખૂબ જ મજા આવે છે. અહીંયાનું વાતાવરણ કેવું લાગે છે તમને? બહુ ઠંડુ ઠંડુ અને રોમેન્ટિક વાતાવરણ. રોમેન્ટિક વાતાવરણ છે. સરસ. તો તમે બીજા કોઈ એવા હનીમૂન કપલ હશે એમને તમે આવવાનું કહેશો કે નહીં? 100% સજેસ્ટ કરશું, કારણ કે કપલ માટે બેસ્ટ પ્લેસ છે અહીંયા માટે. સરસ. થેન્ક યુ નિલેશભાઈ. ઓકે. મિની સ્વિટ્ઝરલેન્ડની અંદર અત્યારે ટ્રેકિંગ કરી રહ્યા છે અમારા મિત્રો. હવે ધીમે ધીમે નાસ્તો કરવાની તૈયારી છે. હનીમૂન કપલ પણ અમારી એક સાથે છે. જો હાથમાં હાથ પકડી અને ટ્રેકિંગ કરાવી રહ્યા છે નિલેશભાઈ. ઉપર સરસ મજાનું તળાવ હતું, એ તળાવ જોવા માટે ગયા હતા અને હવે રિટર્ન આવી રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો મારી સાથે વંદના છે બાજુમાં, પાછળ મહેશભાઈ, તૃપ્તિ, હરેશ, રશ્મિકા, વિશાલ અને શરલા અને નિલેશ અને કોમલ. તો હવે આ ડેલહાઉસી પબ્લિક સ્કૂલ છે. ડેલહાઉસીની અંદર ડેલહાઉસી પબ્લિક સ્કૂલ છે, તમે જોઈ શકો છો. એ પેલા પર્વત પર આવેલી છે. બહુ જબરજસ્ત સ્કૂલ છે. આ સાથે વિડીયો પૂરો કરીએ છીએ.